જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભાદરવા માસનું મહાત્મય તથા તેમાં આવતા તહેવારો વિશેની માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રાવણ માસની જેમ ભાદરવો માસ પણ વ્રતોત્સવનો મહિનો છે। આ મહિનામાં ગણપતિ ચોથ, ઋષિ પંચમી, વામન જયંતી, શ્રાદ્ધ, રાધા અષ્ટમી, પરિવર્તની એકાદશી, પુષ્ટિ માર્ગની સાંજી લીલા, કેવડા ત્રીજ જેવા દિવસો આવે છે તથા આ માસમાં 12 બીજના ધણી એવા રામદેવ પીરનો જન્મદિવસ અને તેમના નોરતા પણ આવે છે। ભાદરવો સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ કહેવાય છે તથા ભાદરવા સુદ એકમથી લઈને ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતા ગણાય છે। આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં આ તહેવારનું અનેરું મહત્વ છે। ભક્તો રામદેવ પીરને નેજા ધરાવે છે તથા તેમના વ્રત અને ઉપવાસ કરે છે। ત્યારબાદ આવે છે ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ। ભગવાન શિવને પામવાની ઈચ્છા ધરાવતા માતા પાર્વતીએ ભાદરવા સુદ ત્રીજને દિવસે અજાણતાથી કેવડા વડે શિવ પૂજન કર્યું। આથી આ દિવસને કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે ભગવાન શિવનું પૂજન કેવડા વડે થતું નથી, પરંતુ આ એક દિવસ કેવડા વડે શિવ પૂજન માન્ય ગણવામાં આવ્યું છે। ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવાય છે। ભગવાન શિવ અને પાર્વતીજીના પુત્ર ગૌરીનંદન, રિદ્ધિ અને સિદ્ધિના સ્વામી શ્રી ગણેશ અને શુભ લાભના પિતા શ્રી ગણપતિ મંગલ કાર્યમાં શ્રી વિઘ્નેશ્વરાય બનીને બિરાજે છે, જેથી કોઈ પણ પ્રકારના વિઘ્નો વગર તે કાર્ય પૂરું થાય। મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવાય છે। શિવપુરાણ મુજબ આ દિવસે વેપારીઓ ચોપડામાં ગણેશ પુત્ર શુભ લાભનું આહવાન કરી પૂજન કરે છે। ભાદરવા સુદ પાંચમને ઋષિ પંચમી તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે બહેનો સામા પાંચમનું વ્રત ઉજવે છે। આ દિવસના વ્રતમાં ફરાળમાં ફળ અને સામો ખાઈને જ આખો દિવસ વ્યતીત કરવાનો હોય છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભાવપૂર્વક સામા પાંચમનું વ્રત કરનાર સર્વ પાપમાંથી મુક્ત થાય છે। ધરો આઠમ ભાદરવા સુદની અષ્ટમીની ધરો આઠમ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ઘાસ કાપવો કે તોડવો ન જોઈએ તેવી માન્યતા રહેલી છે। ધરો આઠમનું વ્રત કરનારનો વંશ વેલો અમર રહે છે તેવું શાસ્ત્રોમાં વિધાન છે। રાધા અષ્ટમી ધરો આઠમને દિવસે જ વ્રજ સ્વામીની શ્રી રાધાજીનું પણ પ્રાગટ્ય થયું હતું। ત્રણેય લોકને મોહ પમાડી ભુવન મોહક હાસ્યને લઈને બરસાનાના વૃષભાન ગોપ અને કીર્તિદા ગોપરાણીને ત્યાં ભાદ્ર માસ શુક્લ પક્ષ અષ્ટમીની તિથિએ શ્રી રાધારાણીનું પ્રાગટ્ય થયું હતું। તેથી ભાદરવા મહિનાની શુક્લ પક્ષમાં આવતી અષ્ટમીને રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે। રાધા અષ્ટમીના દિવસે પુષ્ટિ માર્ગની હવેલીઓમાં ઢાઢી લીલા થાય છે, ત્યારે હો વ્રજ રાજકી ઢાઢવી વગેરે પદો ગવાય છે। ભાદરવા સુદ દાન અને વામન એકાદશી ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ પોઢી છે અને દેવ પ્રબોધિની એકાદશીએ જાગે છે, પરંતુ ભાદ્ર સુદ એકાદશીએ પ્રભુ પડખું ફરે છે। તેથી આ એકાદશીને ભગવાન વિષ્ણુને માનતા વૈષ્ણવો પરિવર્તિની એકાદશી તરીકે ઓળખે છે। પરંતુ આ દિવસે વ્રજમાં નંદ યશોદાને ત્યાં બિરાજી રહેલા ભગવાન શ્રી કૃષ્ણએ ચોમાસામાં શુદ્ધ જળને ચીલ્યું હોવાથી ભગવાન કૃષ્ણને માનનારા વૈષ્ણવો જલ જીલણી એકાદશી તરીકે ઓળખે છે। આ દિવસે વ્રજ ભક્તો વર્ષા ઋતુમાં યમુના નદીમાં આવેલું નવું નીર શુદ્ધ થઈ જાય તેવા આશયથી શ્રી ઠાકોરજીને નાવમાં બેસાડી નૌકા વિહાર કરાવે છે। આ દિવસે શ્રી કૃષ્ણએ ગોપીઓના માનનું મદન કરી
સાંકળીખોર અને દાનકાઠીમાં મહી ગોરસના માટલા ફોડી નાખ્યા હતા. તેથી આજે પણ આ દિવસે વ્રજ પરિક્રમા સમયે ગોસ્વામી બાળકો વૈષ્ણવો પાસેથી દાન લે છે. પુષ્ટિ માર્ગમાં દાન લીલાની શરૂઆત ભાદરવા સુદ 11 થાય છે, જે ભાદરવા વદી અમાસ સુધી ચાલે છે. આ એકાદશી એ વામન જયંતિ તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુનો પંચમ અવતાર એ વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો. બટુક વેશમાં પધારેલ પ્રભુ વામન ભગવાને બલિરાજા પાસેથી 3 પગલાની ભૂમિ માંગી હતી. તે 3 પગલામાંથી 2 પગલા દ્વારા તેમણે બલિરાજાનું આખું સામ્રાજ્ય લઈ લીધું અને 3જા પગલાની ભૂમિ વખતે બલિરાજાની વિનંતી મુજબ ભગવાને બલિરાજાના મસ્તક પર પોતાનો પગ મૂક્યો છે અને તે સાથે બલિરાજાને પાતાળ પ્રદેશનું રાજ્ય સોંપ્યું છે. આ જ કથાને બીજા સંદર્ભમાં જોઈએ તો 3જા પગલા વખતે બલિરાજાએ સંપૂર્ણ રીતે વામન ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. આમ પ્રભુ ભક્ત ઉદ્ધારક બન્યા છે. વામન જયંતીએ પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં રાજભોગ સમયે શાલિગ્રામજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે. એ જ રીતે જોવા જઈએ તો આ જ એકાદશી પરિવર્તની એકાદશી, દાન એકાદશી, જલ જીલણી એકાદશી અને વામન એકાદશી એમ વિવિધ નામે ઓળખાય છે. ઇન્દિરા એકાદશી ભાદરવા વદી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. બ્રહ્મ વિવર્તક પુરાણમાં કહેવાય છે કે નંદ યશોદાના બાળક રૂપે ભગવાન વિષ્ણુ વ્રજમાં પધાર્યા ત્યારે વૈકુંઠ ખાલી થઈ ગયું અને ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે મહાલક્ષ્મી પણ વ્રજમાં આ જ દિવસે પધાર્યા હતા. પરંતુ અસંખ્ય ગોપ અને ગોપીઓથી ઘેરાયેલા ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા કૃષ્ણ કનૈયાને જોવા એમને ક્યાં સરળ હતા. તેથી પ્રભુના નિત્ય દર્શન કરવાના હેતુસર લક્ષ્મીજી વ્રજમાં જ બિરાજમાન થઈ ગયા. સાંજી લીલા ભાદરવા સુધી એકાદશીથી શરૂ થઈ ભાદરવા વદી અમાસ સુધી પુષ્ટિ માર્ગની હવેલીઓમાં સાંજી લીલાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. સાંજી એટલે કે રંગોળી. વનમાં ગૌચારણ કરવા ગયેલા બાલકૃષ્ણ સંધ્યાના સમયે પાછા ગૃહમાં પધારે છે. ત્યારે બાલકૃષ્ણને પ્રસન્ન કરી તેમની કૃપા મેળવવા માટે વ્રજનારીઓ સાંજે ઉત્સવ ઉજવે છે. આ ઉત્સવ દરમિયાન વ્રજનારીઓ પ્રભુની સમસ્ત આનંદદાયક લીલાઓને સાંજી રૂપે વ્યક્ત કરી છે. સાંજીમાં રંગો, ફૂલ અને ફૂલોની પાંદડીઓ, સૂકા મેવા, શાકભાજી, રત્નો, કઠોળ, અનાજ, ગેરું, માટી વગેરેનો ઉપયોગ કરાય છે. સાંજીના દિવસો દાનના દિવસો પણ ગણાય છે. શ્રાદ્ધ પક્ષ ભાદરવી સુદ પૂનમથી ભાદરવી વદ અમાસે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. આ દિવસોમાં પિતૃ પાછળ દાન પુણ્ય કરવામાં આવે છે. પિતૃમાસ ભાદરવા વદી અમાસ સર્વ પિતૃઓની અમાવસ્યા છે. આ માસમાં પોતાના પિતૃઓના તર્પણ માટે અને તેમના સુખ શાંતિની કામના કરતા પિતૃઓ માટે શ્રાદ્ધ અપાય છે. આમ ભાદરવો માસ શાસ્ત્ર અને ધર્મની દ્રષ્ટિએ એક અનોખું સ્થાન ધરાવે છે. તો મિત્રો, આ હતું ભાદરવા માસનું મહાત્મ્ય તથા તેમાં આવતા તહેવારોની માહિતી. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.